જય માતાજી બધા મિત્રોને. તો આજે આપણે આવી ગયા છે ગાડી સર્વિસ કરાવવા, કેમ કે આપણે નીકળવાનું છે પાળિયાદ સવારમાં વહેલું. તો મિત્રો આપણી ગાડી સર્વિસ થવા માંડી છે અને જોઈ લો મિત્રો કેવી મસ્ત સર્વિસ થાય છે. આપણે તાલાળા આપણા ભાઈબંધનું ગેરેજ છે ત્યાં સર્વિસ કરવા આવ્યા છે. જોઈ લો મિત્રો મસ્ત આપણી રાણી થઈ ગઈ તે અત્યાર. જોઈ લો કેવી ચમક આવી ગઈ છે, કોટિંગ બોટિંગ મારી દીધું છે. તો મિત્રો અત્યારે રાતના 3 વાગ્યા છે અને આપણે નીકળી ગયા છે પાળિયાદ ઠાકરના દર્શન કરવા. તો અત્યારે જોઈ લો થોડો થોડો દી ઉગું છે. મિત્રો દી ઉગતાની સાથે જ આપણે પૂકી ગયા છે કુકાવાઓના પાદરમાં. તો જોઈ લો મિત્રો કેવો મસ્ત કુકાવાઓના પાદરમાં ડબલ ગેટ આવેલો છે અને આ દ્રશ્ય જોઈને જોઈ લો ગાય ને કેવી મસ્ત સરસ લાગે છે. હવે આપણે પૂકી ગયા છે કુંભાજીની દેરડી. બધા મિત્રો કે આપણે ચા પીવી, તો આપણે ખેતલા પાટી સેન્ટરે ચા પી લઈએ મિત્રો. ચા નું પણ બહુ કઈનું મન હતું કે પી લઈએ, એટલે હવે અહીંયા આપણે ચા પી લઈએ. ચલો કેટલી ગરમ ચા છે, જોઈ લો કેટલા ધવાળા નીકળે છે મિત્રો. તો મિત્રો હવે ચા પાણી પીને નીકળી ગયા છે આપણે પાળિયાદ બાજુ. તો આપણી ગાડી પણ કહે કે મારે પણ ચા પીવી છે, તો હવે એને પણ આપણે ચા પાઈ દઈએ 2500 વાળી. તો મિત્રો જો આપણે સવારે કાલે કેવી સાફ કરી હતી, અત્યારે ધૂળની ભરાઈ ગઈ છે. હવે આપણી રાણીએ ચા પી લીધી છે. હવે આપણે નીકળી જઈએ પાછા પાળિયાદ બાજુ. તો હવે આપણે ફાઇનલી પૂકી જ ગયા છે પાળિયાદ અને આપણી રાણીને પાર્કિંગ કરી દીધી છે. અને આજે ટ્રાફિક પણ બહુ રહેવાની છે કેમ કે સેલી અમાસ છે. જોઈ લો અત્યારે એટલી ટ્રાફિક તો થઈ ગઈ છે. આપણે તો સેલે પાર્કિંગ કરી છે જેથી કરીને વહેલા નીકળી જઈએ. જોઈ લો મિત્રો ભવ્ય ગેટ આવે છે અને જોઈ લો પબ્લિક પણ આજે બહુ છે. આપણે પણ વિશામણ બાપુની જગ્યાની પ્રસાદી લઈ લઈએ મિત્રો. તો મિત્રો હું તમને અહીંનું રસોડાની બધી વ્યવસ્થા બતાવું છું, તો જોઈ લેજો કેવડું મોટું રસોડું છે. તો મિત્રો આ ઓછામાં ઓછા 30 થી 40 જણાના તો ખાલી થામ વાસણ ધોવામાં છે. જોઈ લો મિત્રો અહીં અત્યારે ભાત ને બધી બની રહ્યું છે, શાક દાળ ને બધી ઓલી બાજુ બની રહ્યું છે મિત્રો. જોઈ લો કેવડું મોટું રસોડું હાલે છે અહીંયા. તો મિત્રો તમને બધી રસોડાની વ્યવસ્થા બતાવી. હવે જો આપણે તો ભાગવાનું છે પણ તમને માણસો બતાવું કેટલા માણસો અત્યારે આવે છે, કેમ કે હવે બપોરનો ટાઈમ થઈ ગયો છે અને માણસો પણ ઘણું આવે છે.
જોઈ લો મિત્રો, આ બધું અહીં વેચાણ પણ થાય છે અને માર્કેટ બહુ મોટી લાંબી લાગે છે. આખી માર્કેટ થોડીક તમને બતાવું અત્યારે. સર્કલ છે અને જો આ બાજુ ઘણી વસ્તુ વેચાય છે, આ બાજુ પણ વેચાય છે. મિત્રો, આખો વિડીયો જોવા બદલ તમારો આભાર. અને હવે થોડુંક પાર્કિંગ બાજુ તમને લઈ જાઉં. હજી અત્યારે કેટલી ટ્રાફિક છે એ પણ બતાવી દઉં તમને મિત્રો. જોઈ લો મિત્રો, પાર્કિંગમાં ફૂલ ટ્રાફિક થઈ ગઈ છે. અને જોઈ લો મિત્રો, આપણી ગાડીની બાજુમાં એક નવી સ્કોર્પિયો પડી છે. તો મિત્રો, હવે આપણે ભાગીએ છીએ. તો જય માતાજી, જય ઠાકર.